હવે ઓહમના નિયમની વાત કર્યા બાદ આપણે થોડા ટેક્સ્ટ બુકના અને તેના ઉપરથી થોડા એવા નીટના ક્વેશ્ચન્સ તરફ આગળ વધશું જે તમને જેઈ કે નીટ માટે કામ લાગે એવા ક્વેશ્ચન તરફ આપણે ગણવાના છીએ. તો આજનો લેક્ચર એ આપણે ટેક્સ્ટ બુકના કેટલાક ક્વેશ્ચન્સ તમને આપેલા છે કે જે અત્યાર સુધીની થિયરી ઉપરના આધારિત છે એ ક્વેશ્ચન્સ આપણે જોઈ લઈએ. તો તેની અંદર સૌથી પહેલા એક તમને ક્વેશ્ચન આપેલો છે, ક્વેશ્ચન નંબર સ્વાધ્યાયનો દાખલા નંબર 3.14. સ્વાધ્યાય દાખલા નંબર 3.14 એ ક્વેશ્ચન ની અંદર તમને આપેલું છે પૃથ્વી પર ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા 10⁻⁹ કુલમ પર મીટર સ્ક્વેર. પૃથ્વીની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે 10⁻⁹ કુલમ પર મીટર સ્ક્વેર. ત્યારબાદ પૃથ્વીની સપાટી અને જે વાતાવરણનું સૌથી ઉપરનું બિંદુ છે તે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 400 કિલોવોલ્ટ. અને જો પૃથ્વી પર 1800 એમ્પિયર જેટલો પ્રવાહ રચાય, I બરાબર 1800 એમ્પિયર, તો પૃથ્વીને તટસ્થ કરવા માટે કેટલો સમય લાગે? આટલો પ્રવાહ તટસ્થ કરવા માટે કેટલો સમય લાગશે? સૌથી પહેલી વાત અચ્છા આની અંદર બીજો એક તમને પૃથ્વીની ત્રિજ્યા પણ આપેલી છે. પૃથ્વીની ત્રિજ્યા 6.37 × 10⁶ મીટર. સમય ગોતવાનો છે, વિદ્યુત પ્રવાહ આપણને આપેલો છે, તો કેવી રીતે દાખલાની શરૂઆત કરશું? ચલો, વિદ્યુત પ્રવાહ અને સમય છે કે સૂત્ર આપણી પાસે? વેરી ગુડ. કયું સૂત્ર? I = Q/T. તો આના ઉપરથી લખાય T = Q/I. Q એટલે કુલ વિદ્યુતભાર. કુલ વિદ્યુતભાર આપણી પાસે નથી તો શું કરશું? તો ચેક કરો, વિદ્યુતભાર સિવાયનું શું આપેલું છે? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા માટે સૂત્ર શું થાય? સિગ્મા × A. એટલે અહીંયા લખાય સિગ્મા × 4πre²/I. ચલો, આની અંદર કિંમત મૂકી દે. સિગ્માનું મૂલ્ય છે 10⁻⁹ × 4 પાઈ 3.14. re નું મૂલ્ય તમને આપેલું છે 6.37 × 10⁶ હોલ સ્ક્વેર ડિવાઇડ બાય I નું મૂલ્ય તમને આપેલું છે 1800. જો તમે આ પદને સોલ્વ કરશો તો તમને મૂલ્ય આવશે T = 283 સેકન્ડ. મતલબ પૃથ્વીને આટલો વિદ્યુતભાર જે આવેલો છે તટસ્થ કરવામાં 283 સેકન્ડ જેવો સમય લાગે. હવે આના પછી ફરીથી હજી એક ક્વેશ્ચન તમને આપેલો છે, એ છે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 3.16. ની અંદર તમને આપેલું છે રકમની અંદર કેટલાક અચળાંકો આપેલા છે. પહેલા અચળાંકો લખી નાખું છું. અવરોધકતા એલ્યુમિનિયમ અને કોપર માટે આપેલી છે ρL 2.63 × 10⁻8 ઓહમ મીટર. અને ρCu કોપર માટે તમને આપેલું છે 1.72 × 10⁻8 ઓહમ મીટર. ત્યારબાદ બીજું તમને એની અંદર આપેલું છે બંનેની સાપેક્ષ ઘનતા ρL અને ρCu. ρL છે 2.27 અને ρCu
8.9 રો AL તમને આપેલું છે 2.7 અને રો CU કોપર માટે એ મૂલ્ય તમને આપેલું છે 8.9. આવા અચળાંકો સાથે હવે તમને રકમની અંદર આપેલું છે કે એક એલ્યુમિનિયમ અને બીજા કોપરના હોય તેવા બે તારના સમાન લંબાઈના તારનો અવરોધ સમાન છે. મતલબ તમને આપેલું છે સમાન લંબાઈ અને અવરોધ પણ બંનેનો સમાન છે. જો સમાન લંબાઈ હોય, અવરોધ સમાન હોય તો આના ઉપરથી તમારે નક્કી એ કરવાનું છે કે કયો તાર હલકો હશે. કયો તાર હલકો હશે આ મૂલ્ય તમારે ગોતવાનું છે. મતલબ કયો તાર હલકો છે એ જવાબ આપણે જોઈએ છીએ. એ જવાબ ગોતવા માટે હવે ફરીથી આ ક્વેશ્ચન ની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે એને આપણે એકવાર યાદ કરી લઈએ. તો એક તમને સાપેક્ષ ઘનતા આપેલી છે. સાપેક્ષ ઘનતાનું સૂત્ર જો તમને લોકોને ખ્યાલ ના હોય તો એકવાર કહી દઉં. સાપેક્ષ ઘનતા એટલે પદાર્થની ઘનતાના છેદમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા. ટૂંકમાં સાપેક્ષ ઘનતા એ પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર છે. ત્યારબાદ બીજી વસ્તુ આપણને અહીંયા આપેલી છે એ છે અવરોધકતા એલ્યુમિનિયમ અને કોપરની, અને બે પરિણામો આપેલા છે. બંનેની લંબાઈ સમાન છે અને બંનેના અવરોધ સમાન છે. ચલો તો લંબાઈને સમાન કહેશું તો એના ઉપરથી આપણને કઈ પરિણામ મળવાનું નથી. તો આપણે બંનેના અવરોધ સમાન છે એવું એક પરિણામ ઉપરથી આગળ વાત કરીએ તો આપેલ છે કે RAL is equal to RCU. હવે આપણી પાસે સૂત્ર છે R is equal to rho into L by A. તો અહીંયા હું સૂત્ર લખું છું rho L by A અને એવી જ રીતે અહીંયા આવશે rho L by A. પરંતુ બંનેની લંબાઈ સમાન છે. લંબાઈ સમાન છે એટલે બંનેની લંબાઈ કેન્સલ થઈ જશે. તો હવે આવશે rho AL divided by AAL is equal to rho CU divided by ACU. rho બંનેનું આપેલું છે. હવે ક્ષેત્રફળની કઈ વાત કરેલી નથી ને આપણે કયો તાર હલકો છે, કયો તાર હલકો એનો મતલબ આપણે કઈ દળના સ્વરૂપમાં વાત કરવાની છે. જો દળના સ્વરૂપમાં વાત કરવી હોય તો અહીંયા ક્ષેત્રફળને બદલે દળનું પદ આવવું જોઈએ. તો ક્ષેત્રફળને બદલે દળ લઈ આવવા માટે આપણે બંનેની લંબાઈ સરખી છે તો બંનેને લંબાઈ વડે ગુણી શકીએ. જો બંનેને આપણે લંબાઈ વડે ગુણશું તો હવે આપણને પદ મળશે rho AL divided by AAL into LAL અને rho CU divided by ACU into LCU. આ અત્યારે મેં શું કરેલું છે, બંને બાજુ લંબાઈ વડે ભાગેલું છે. બંનેની લંબાઈ સરખી છે. હવે A into L એટલે શું? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. કદ છે. આપણે વાત કરવાની છે સાપેક્ષ ઘનતા. સાપેક્ષ ઘનતા માટે ઘનતા હોવી જોઈએ. ચલો ફરીથી અહીંયા થોડું આપણે રફ વર્ક કરી લઈએ. ઘનતાનું સૂત્ર છે rho is equal to m by v. તો v is equal to શું થશે? m by rho. જો v is equal to m by rho હોય તો અહીંયા આપણે કદ બરાબર હવે લખશું m by rho. એટલે rho AL by MAL divide by, હવે જે ઘનતા છે ઘનતાની બદલે સાપેક્ષ ઘનતા લખી શકાય. એટલે હું અહીંયા લખું છું rho R AL is equal to rho CU divided by MCU divided by rho RCU. આ પદમાં જો તમને હજી ના સમજાણું હોય તો અહીંયા શું છે m by rho. rho એટલે ઘનતા. ઘનતાની બદલે સાપેક્ષ ઘનતા કરવી હોય તો આપણે આ પદ શું લખશું?
તો સાપેક્ષ ઘનતાનું સૂત્ર શું? સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા ના છેદમાં પાણીની ઘનતા. તો ઘનતાનું સૂત્ર શું થશે? rho r into rho w. મતલબ ઘનતાનું સૂત્ર મળશે rho r into rho w. ફરી પાછું બંને બાજુ પાણીની ઘનતા કેન્સલ થઈ જશે, તો મેં એ સ્ટેપ આખું લખેલું નથી, જેની સમજૂતી તમને આપેલી છે. હવે આના ઉપરથી આપણને પદ મળશે rho al into rho r al divided by ml is equal to rho cu rho rcu divided by mcu. આના ઉપરથી જો આપણે mal ના છેદમાં mcu ને સૂત્રનો કરતા બનાવીએ, mal divided by mcu, આ પદ આખું છેદમાં જશે એટલે આપણને અહીંયા મળશે rho al into rho r al divided by rho cu into rho r cu. rho al કેટલો આપેલું છે? 2.63 into 10⁻⁻8. rho r al 2.7. rho cu 1.72 into rho rcu 8.9. સ્વાભાવિક છે, આનો જો તમે ગુણોત્તર લેશો તો એ ગુણોત્તર તમને અંશ કરતા છેદમાં મોટો આવવાનો છે. આ ગુણોત્તર અંશ કરતા છેદ મોટો છે. અંશ કરતા છેદ મોટો મતલબ mal divided by mcu is less than 1. તો આના ઉપરથી કન્ક્લુઝન શું આવશે? mal is less than mcu. મતલબ પરિણામ શું મળશે? એલ્યુમિનિયમનો તાર હલકો હશે. તો આપણને એક પરિણામ મળ્યું જે સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 3.16 ની અંદર પૂછેલું હતું. હવે ફરીથી એક હજી આપણે ટેક્સ્ટબુક નો જ ક્વેશ્ચન લે, ત્યારબાદ નીટના ક્વેશ્ચન તરફ આગળ વધશું. તો હવે આપણે એક ક્વેશ્ચન ગણવાનો છે, એ છે ઉદાહરણ 3.1. ચલો, આ લખાઈ ગયું છે. લખવાનું બાકી હોય તો વિડિયો પોઝ કરીને ઝડપથી એકવાર લખી લેજો. લખાઈ ગયું હશે બધાને? બાકી હોય તો પોઝ કરીને ઝડપથી લખી લો. ઓકે, લખાઈ ગયું છે. ચલો, ગુડ. હવે આપણે વાત કરવાની છે ટેક્સ્ટબુકના દાખલાઓની અંદર. હજી આપણે એક ક્વેશ્ચન જોવાનો છે આજના લેક્ચરની અંદર, અને એ છે ઉદાહરણ નંબર 3.1. ચલો, અત્યારે હું તમને ક્વેશ્ચન નંબર પણ એટલા માટે સાથે સાથે કહેતો જાઉં છું કે જેથી કરીને તમારે રકમમાં જો આખી રકમ જોવી હોય તો એને પણ તમે ટેક્સ્ટબુકની અંદરથી જોઈ શકો. ચલો, હવે આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 3.1 ની. ઉદાહરણ નંબર 3.1 ની અંદર ફરી પાછું એક થોડુંક સારું કહી શકાય એવો એક ક્વેશ્ચન તમને આપેલો છે. એની અંદર પહેલું પૂછેલું છે 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પ્રવાહ આપેલો છે I બરાબર 1.5 એમ્પિયર અને ક્ષેત્રફળ આપેલું છે 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર. એક તારમાં વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. સરેરાશ ડ્રિફ્ટ ઝડપ એટલે આપણે શું ગોતવાનું છે? vd. vd નું મૂલ્ય જોતું હોય તો vd માટે આપણી પાસે સૂત્ર છે I = vd ENA. I = ઋણા છે. તો આપણે સૂત્ર મળ્યું હતું I = vd into E into N into A. મતલબ આની અંદર vd I A હજી એક વસ્તુ આપેલી હોવી જોઈએ અને એ છે સંખ્યા ઘનતા. ચલો આગળ રકમની અંદર જોઈએ.
એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે, મતલબ દરેક પરમાણુ દીઠ એક ઇલેક્ટ્રોન છૂટો પડે છે. અને દરેક પરમાણુ દીઠ એક ઇલેક્ટ્રોન છૂટો પડે છે. ત્યારબાદ તમને આપેલું છે કોપરની ઘનતા. કોપરની ઘનતા છે 9 × 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઓકે, ઘનતાને અહીંયા હું d વડે દર્શાવું છું. d = 9 × 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ અને તેનો પરમાણુ ભાર આપેલો છે 63.5. અને આપણે લખશું શું? 63.5 ગ્રામ પ્રતિ મોલ. તો આ થશે 63.5 ગ્રામ પ્રતિ મોલ. હવે આની અંદર આપણે સૌથી પહેલા ગોતવાનું છે ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ કેવી રીતે ગણશું? તો ડ્રિફ્ટ વેગ ગણવા માટે આપણે જે સૂત્ર છે એ સૂત્રને પહેલા વિચારીએ તો એ સૂત્ર ઉપરથી આપણને કંઈક પરિણામ મળશે ને પરિણામ ઉપરથી આ ક્વેશ્ચન આગળ આપણે સોલ્વ કરી શકશું. ચલો, તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણી પાસે છે I = વિના VD. VD નું મૂલ્ય આપણી પાસે આપેલું છે નહીં. ઓકે, ચલો VD નું મૂલ્ય આપણે શોધવાનું છે. તો VD ને પહેલા સૂત્રનો કરતા બનાવીએ. VD બરાબર શું થશે? NEA, I/NEA. I આપણી પાસે છે, A આપણી પાસે છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણી પાસે છે. હવે એક ઘટે છે N. જો કંઈ પણ કરીને સ્મોલ n મળી જાય તો આ ક્વેશ્ચનમાં ડ્રિફ્ટ વેગનું મૂલ્ય મળી જાય. સ્મોલ n ગોતવા માટે તમારે સ્મોલ n એટલે છે શું? તો સ્મોલ n એટલે વિદ્યુત ભારની સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા એટલે શું થાય? તો સંખ્યા ઘનતા માટે લખાય એકમ કદ દીઠ સંખ્યા. સંખ્યા ઘનતા એટલે એકમ કદ દીઠ સંખ્યા. અહીંયા આપણને કદ કેટલું આપેલું છે જુઓ. તો કદ આપણને ઘનતા આપેલી છે. ઘનતાનો મતલબ થાય 1 મીટર ક્યુબમાં કેટલું દળ છે. સૌથી પહેલા હું એને દળના સ્વરૂપમાં વિચારું છું. તો 1 મીટર ક્યુબમાં કેટલું દળ છે? 9 × 10³ કિલોગ્રામ. અને 1 મોલનું કેટલું દળ છે? 63.5 ગ્રામ. તો આના ઉપરથી એવું લખી શકાય કે જો આપણે 1 મીટર ક્યુબની અંદર સંખ્યા ગોતવી હોય તો અહીંયા આપણે લખશું કે 63.5 ગ્રામના કિલોગ્રામ એટલે -3 કિલોગ્રામ. તો સંખ્યા કેટલી? 6.02 × 10⁻23 જેટલી. જો આટલી સંખ્યા હોય, આટલું દળ હોય તો એમાં સંખ્યા કેટલી? એવોગેડ્રો નંબર જેટલી. તો આપણે કેટલું દળ જોઈએ છીએ? કિલોગ્રામ પર મીટર ક્યુબ છે એટલે કેટલું દળ આપણે જોઈએ છીએ? 9 × 10³ કિલોગ્રામ. એની અંદર સંખ્યા કેટલી? તો આ આપણને મળશે n નું મૂલ્ય અને n બરાબર આવશે 9 × 10³ × 6.02 × 10⁻23 ના છેદમાં 63.5 × 10⁻3. આ જે મૂલ્ય આવશે એ તમને કુલ પરમાણુઓની સંખ્યા મળી. આ કુલ પરમાણુઓની સંખ્યા તમે કેટલા કદમાં લીધેલી છે? 1 મીટર ક્યુબ. મતલબ આ 1 મીટર ક્યુબમાં પરમાણુની સંખ્યા. તો સ્મોલ n બરાબર એ જ તમારો જવાબ
કેપિટલ N થશે. મતલબ હવે આપણી પાસે સ્મોલ n નું પણ મૂલ્ય છે, તો આ સૂત્રની અંદર બધી જ કિંમતો મૂકી દઈએ. I બરાબર વિદ્યુત પ્રવાહ કેટલો આપેલો છે 1.5 ના છેદમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 into 10⁻⁻19. સ્મોલ n નું મૂલ્ય આપણી પાસે છે 9 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા ઘણી વખત આ ગણતરીમાં 6.02 ની બદલે માત્ર 6 લઈને ગણતરી કરેલી હોય તો તમે કોઈ પણ ગણતરી કરી શકો છો. એ વધારાના અંકો ગણતરી સરળતા માટે ઘણી વખત 6 લીધેલું હોય છે, તો કદાચ 6 લ્યો કે 6.02 લ્યો, એમાં કોઈ જવાબમાં એટલો મોટો ફેર પડવાનો નથી. n અને ક્ષેત્રફળ આપણને આપેલું છે 10⁻⁷ ઘાત. અને જ્યારે તમે સોલ્વ કરશો તો એ vd નું મૂલ્ય આવશે vd બરાબર 1.1 ગુણ્યા 10⁻³ ઘાત મીટર પ્રતિ સેકન્ડ, અથવા એને આપણે લખી શકીએ 1.1 મિલીમીટર પ્રતિ સેકન્ડ. તો આપણને મળશે ડ્રિફ્ટ વેગનું મૂલ્ય, જે આપણને ઉદાહરણ નંબર 3.1 ના પ્રથમ ઓપ્શનમાં પૂછેલું હતું. હવે બીજું બી ની અંદર આપણને કીધેલું છે ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ. તો સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ કેટલી છે અને સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત પ્રસરણની ઝડપ સાથેની સરખામણી કરો. મતલબ બે ઝડપ સાથે તમારે સરખામણી કરવાની છે, તો એના માટે અત્યારે આપણી પાસે vd નું મૂલ્ય છે. એ vd નું મૂલ્ય હું અત્યારે અહીંયા લખી નાખું છું. vd નું મૂલ્ય આપણને મળ્યું 1.1 into 10⁻³ મીટર પર સેકન્ડ. ચલો આટલું જો લખવાનું બાકી હોય તો ઝડપથી લખી લેજો. જલ્દી વિડિયો પોઝ કરીને લખી લો. ઓકે, ચલો બધાને લખાઈ ગયો હશે. તો આટલું હું જવા દઉં છું. ફરીથી આપણે આ ક્વેશ્ચન ની અંદર આગળ વધીએ. એની અંદર તમને આપેલું છે vd બાદ હવે બી ઓપ્શન ની અંદર પૂછેલું છે કે આ ઝડપને, આ ડ્રિફ્ટ ઝડપને પહેલું સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ, અને બીજું વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ. સાથે સરખાવો. તો સૌથી પહેલા સામાન્ય તાપમાને ઉષ્મીય ઝડપ કેટલી હોય એ ઉષ્મીય ઝડપ આપણે શોધવી પડશે. અને જો ઉષ્મીય ઝડપ શોધવી હોય તો ઉષ્મીય ઝડપ માટે આપણે બે સૂત્રનો ઉપયોગ કરવો પડશે. સૌથી પહેલા પહેલું સૂત્ર આવશે, એ આવશે ગતિ ઊર્જાનું સૂત્ર 1/2mv² અને તેના દોલનોની ઊર્જા 3/2 kBT. બે કેન્સલ થઈ જશે તો સૂત્ર મળશે v² = 3 kBT / m, અથવા v = √3 kBT / m. હવે આ સૂત્રની અંદર તમારે સૌથી પહેલા વેગ ગોતવો પડશે. વેગ માટે તમને અહીંયા આપેલું છે ઓરડાના તાપમાને, ઓરડાનું તાપમાન એટલે કેટલું 27 ડિગ્રી સેલ્સિયસ. તો સૌથી પહેલા અહીંયા તમારે તાપમાન જોશે. તાપમાન આવશે 27 ડિગ્રી સેલ્સિયસ અથવા 27 + 273 કેલ્વિન. તો તાપમાન તમને આપેલું છે કેટલું 300 કેલ્વિન. ત્યારબાદ kb એટલે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ. બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ નું મૂલ્ય થાય kb = R/Na.
kb ઇઝ ઇક્વલ ટુ આવશે r upon na અને r upon na ને તમે સોલ્વ કરશો તો એ આવશે 1.38 into 10 raised to minus 22 sorry minus 23 r નું મૂલ્ય છે 8.314 અને na નું મૂલ્ય આવશે 6.023 into 10 raised to 23 એટલે આ જવાબ આવશે 1.38 into 10 raised to plus 23 ઉપર જાય તો minus 23 આ kb નું મૂલ્ય થયું અને બીજું તમારે જોશે દળ તો દળ કેવી રીતે મળશે તો એ દળ ગોતવા માટે ફરી પાછું અહીંયા આપણે ગણતરી કરવી પડશે કે 63.5 ગ્રામ દળ કેટલા પરમાણુનું થાય એક મોલનું તો એક પરમાણુનું દળ કેટલું તો એક પરમાણુનું દળ કેટલું થશે કુલ દળ ના છેદમાં કુલ પરમાણુઓની સંખ્યા આ તમને મળશે એક પરમાણુનું દળ તો હવે તમારી પાસે m છે kb છે t પણ તમને આપેલું છે તો આના ઉપરથી v નું મૂલ્ય આપણને મળશે આ બધી કિંમત તમે જ્યારે v ના સમીકરણની અંદર મૂકશો ત્યારે તમને કણનો વેગ મળે છે સરેરાશ વેગ એ છે 3.425 into 10 raised to 2 meter per second જો આને આપણે vd સાથે સરખાવીએ તો આના ઉપરથી તમે શું કન્ક્લુઝન લઈ આવશો તો ડ્રિફ્ટ વેગને આની સાથે સરખાવવાનું છે તો vd નું મૂલ્ય vd by v vd હતું 10 raised to minus 3 મીટર અને આ આવે છે 10 raised to 2 તો vd by v એ લગભગ કેટલું થશે 10 raised to 5 मतलब ड्रिफ्ट वेग करता आ झड़प करता ड्रिफ्ट वेग કેટલો છે લગભગ 1 લાખ ગણો મોટો છે ત્યારબાદ બીજું તમને પૂછેલું છે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખાવો તો વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખાવવા માટે આવશે b1 અને હવે આપણે ગણશું b2 vd by વિદ્યુત ક્ષેત્રમાં પ્રસરણની ઝડપ વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ તો vd નું મૂલ્ય આપણી પાસે છે 1.1 into 10 raised to minus 3 divide by 3 into 10 raised to 8 તો ફરી પાછું આ મૂલ્ય આવશે લગભગ 0.3 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત તો અહીંયા લખાય 3 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત તો vd by c એ લગભગ 10 ની vd by c એ 10 ની માઈનસ 12 ઘાત જેટલું આવશે સોરી અહીંયા આપણે ગણતરીમાં ભૂલ કરેલી છે કેટલું આવશે vd by v એ 10 ની માઈનસ 5 ઘાત માઈનસ 3 છેદમાં 2 ઉપર જાય તો માઈનસ 2 એટલે 10 ની માઈનસ 5 ઘાત આ બંને સમીકરણો દર્શાવે છે કે vd by v મતલબ ડ્રિફ્ટ વેગનો આના કરતા વેગ ખૂબ જ ઓછો છે એટલે ડ્રિફ્ટ વેગ એ સામાન્ય વેગ કરતા ખૂબ જ ઓછો થશે આટલા દાખલાઓ ટેક્સ્ટબુકના ગણ્યા બાદ નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આપણે JEE કે નીટ લેવલના ક્વેશ્ચન ગણવા માટે ફરીથી મળીએ છીએ તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહ્યો વિશ યુ ઓલ ધ બેસ્ટ